ફરજિયાત હેલ્મેટના નિયમથી વાહન ચાલકોમાં રોષ. રૂપાણીએ કહ્યું, સુપ્રીમ કોર્ટની કમિટીએ લીધેલા નિર્ણય પર રાજ્ય સરકારે મારી મહોર. 18 ફૂટ ઊંચી દિવાલ બેદાર કેદી 2 દિવસ બાદ પર પોલીસ પકડથી દૂર. ક્રાઇમ બ્રાન્ચ સહિત જળતંત્ર લાગ્યું સુરક્ષાની સમીક્ષામાં. દલિત સમાજના રોષ સામે ભાજપ કોર કમિટી યોજી બેઠક. દલિતો વિપક્ષ તરફે ન જાય તે માટે કવાયત થઈ હોવાની ચર્ચા. દલિતો પરના અત્યાચાર સામે કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણા. દલિતો સાથે ભાજપ અન્યાય કરી રહી હોવાના આક્ષેપ. ઉદયપુરમાં હાર્દિકે ઓબીસી અને મુસ્લિમ સમાજના લોકો સાથે યોજી બેઠક. ગુજરાત અને રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો. અમદાવાદના વસ્ત્રાલમાં મેટ્રો ટ્રેનના નિર્માણાધીન બ્રિજનું પિલ્લર ધરાશય. કોઈ જાનહાની નહીં, પુલની સુરક્ષા સામે સવાલ. દુષ્કર્મી જયેશ પટેલને ન મળી રાહત. હાઈકોર્ટે જયેશ પટેલની જામીન અરજી ફગાવી સારવાર માટે માંગ્યા હતા જામીન. અને જૂનાગઢના ભવનાથ તળેટીમાં ફરી એક સાથે જોવા મળ્યા 5 સિંહ. વન વિભાગે જંગલમાં ખસેડવા માટે ઉઠાવી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ ડ્રીમ લાઈવ થી આજે ગુજરાતમાં. દર્શક મિત્રો, કહી શકાય કે રાજ્યમાં જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો અને ત્યારબાદ તેની પાછળ બેસનારા લોકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે પરિપત્ર દ્વારા આ નિર્ણયના અમલીકરણ માટે આદેશો કર્યા છે. રાજ્યના વાહન વ્યવહાર પ્રધાનનો દાવો છે કે આ નિર્ણય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ અને રોડ સેફટી કાઉન્સિલની ભલામણોના આધારે તમામ રાજ્યોમાં આ નિયમ લાગુ પડી ચૂક્યો છે. એટલે કે 25મી જુલાઈથી ગુજરાતમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે 2 વ્હીલર પર સવારી કરનાર તમામ લોકોએ હેલ્મેટ પહેરવું પડશે. 12 વર્ષથી નાના બાળકોની હેલ્મેટ ન હોય તેવા સંજોગોમાં સરકાર અને પોલીસ વિભાગ આ માટે ભવિષ્યમાં અલગથી નિર્ણય કરશે. રોડ અકસ્માત ખૂબ વધતા જાય છે અને રોડ અકસ્માતમાં સર્વેમાં એવી માહિતી મળી છે કે લગભગ 70% ફેટલ એક્સિડન્ટ એ દ્વિચક્રી વાહનોના ચાલકો અને પાછળ બેસનારા લોકો ભટકાય છે અથવા પડી જાય છે અને કારણે એમના મૃત્યુ થાય છે. એટલે હેલ્મેટ એ ફરજિયાત પહેરવી જોઈએ. આ બધાની લાગણી પણ છે અને કાયદો પણ છે. 1988માં કાયદો બનેલો કે હેલ્મેટ ફરજિયાત, પરંતુ રાજ્ય સરકારને સત્તાઓ આપવામાં આવી હતી મુક્તિ માટે અને ત્યારે સ્ત્રીઓને અને બાળકોને મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ હમણાં તાજેતરમાં જ ઓલ ઇન્ડિયા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક મળી. સુપ્રીમ કોર્ટે ક્લિયર કટ ગાઈડલાઈન આપી છે કે ભાઈ હેલ્મેટ ફરજિયાત બનાવો અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસના અધ્યક્ષતામાં કમિટી બનીને આનું અમલીકરણ માટે પ્રયત્નો કરી રહી છે અને એને કારણે આખા દેશમાં પાછળ બેસનારા અને સાથે બાળકો હોય તો એમને પણ હેલ્મેટ પહેરવી જોઈએ. આ કાયદો અમલમાં શરૂ થયો છે. ગુજરાતમાં પણ અમલ 25મી જુલાઈથી આપણે શરૂ કરી દીધો છે. રાજ્ય સરકાર દ્વારા દ્વિચક્રીય વાહનો પર લેવામાં આવેલા નિર્ણયને લઈને વાહન ચાલકોમાં રોષની લાગણી બહાર આવી છે. જોકે આ નિર્ણય કયા કારણોસર અને કેમ લેવામાં આવ્યો છે તે અંગેની પ્રતિક્રિયા પ્રદેશ ભાજપ પ્રમુખ વિજય રૂપાણી આપી છે. જે અંતર્ગત તેમણે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટની અધ્યક્ષતા હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી હતી, જ્યાં દ્વિચક્રીય વાહનો પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનું આહવાન આપવામાં આવ્યું છે. તો 3 સવારીને કારણે વધતા અકસ્માતોને લઈને આ નિર્ણયને પારિત કરવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક મળી. સુપ્રીમ કોર્ટે ક્લિયર કટ ગાઈડલાઈન આપી છે કે ભાઈ હેલ્મેટ ફરજિયાત બનાવો અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસના અધ્યક્ષતામાં કમિટી બનીને આનું અમલીકરણ માટે પ્રયત્નો કરી રહી છે અને એને કારણે આખા દેશમાં પાછળ બેસનારા અને સાથે બાળકો હોય તો એમને પણ હેલ્મેટ પહેરવી જોઈએ. આ કાયદો અમલમાં શરૂ થયો છે. ગુજરાતમાં પણ અમલ 25મી જુલાઈથી આપણે શરૂ કરી દીધો છે. રાજ્ય સરકાર દ્વારા ફરી એક નવો નિયમ લાવવામાં આવ્યો છે, જેમાં વાહન ચાલકની પાછળ બેસનારને પણ હવે ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે. રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર કાઢવામાં આવ્યો છે, જેને લઈને વીટીવી દ્વારા આ મુદ્દે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં અમુક લોકોએ આ નિયમને યોગ્ય ગણાવ્યો હતો તો અમુક લોકોએ
આ નિયમથી મુશ્કેલીમાં વધારો થશે તેવું જણાવ્યું હતું. પાછા બેસનાર જે છે એને બી ફરજિયાત હવે હેલ્મેટ પહેરવાનું રહેશે, એ બાબતમાં શું માનવું છે? એ બાબતમાં બે હેલ્મેટ આપણે મૂકવાના ક્યાં? ઇન કેસ જો અમે કોલેજ જઈએ છીએ તો બે હેલ્મેટ સાચવવાના ક્યાં? લઈને ફરવું પડે, વાગવું પડે છે. એક્સિડન્ટ થાય સપોઝ અને તમે પડો છો તો માથામાં વાગતું નથી. બીજો બેનિફિટ એ કે સપોઝ તમને કોઈ ફોકસ આવે છે આંખમાં તો, અને વ્હાઇટ ગ્લાસ હોય તો બેનિફિટ વધારે છે. હું એવું પ્રિફર કરું કે બ્લેક ગ્લાસના બદલે વ્હાઇટ ગ્લાસ હોય તો વધારે બેનિફિટ થાય. સપોઝ વરસાદ પડે છે તો વરસાદમાં રાત અંધારું હોય તો અંધારામાં તમે બ્લેક હશે તો નહીં દેખાય, એના કરતાં વ્હાઇટ હશે તો તમને બેનિફિટ વધારે થશે. એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં એક હડકાયેલું કૂતરું એક ભેંસને કરડી ગયું અને ત્યારબાદ તેનું દૂધ પીવાથી લગભગ 19 જેટલા લોકો બીમાર પડ્યા છે. જી હા, એક ઘટના સામે આવી છે જેમાં હડકાયેલું કૂતરું એક ભેંસને કરડી ગયું છે. બનાસકાંઠાની વાત છે. બાળકો, મહિલાઓ સહિત 19 લોકો બીમાર પડ્યા છે. ભેંસનું મોત થતા જ હડકવાની જાણ થઈ. લોકોને સારવાર આપી હાલ રજા આપવામાં આવી છે. સાબરકાંઠાની આ ઘટના છે જેમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં એક હડકાયેલું કૂતરું જે હતું તે ભેંસને કરડી ગયું અને ત્યારબાદ એ ભેંસને હડકવા ઉભર્યો, પરંતુ લોકોને જાણ નહોતી. લોકોએ તેનું દૂધ પીધું અને 19 જેટલા લોકો તેમાં બીમાર પડ્યા છે. આ 19 જેટલા લોકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જો કે તમામ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સાબરકાંઠાની એક ઘટના છે જેમાં એક હડકાયેલા કૂતરાએ એક ભેંસને કરડી ગયું અને ત્યારબાદ તેનું દૂધ પીતા 19 લોકો ગંભીર રીતે બીમાર થયા છે. આ 19 લોકોની જો વાત કરવામાં આવે તો આ 19 લોકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તમામે તમામ લોકોને સારવાર આપવી પડી હતી. હડકાયેલા કૂતરાએ જે રીતે ભેંસને કરડી ને ત્યારબાદ જે 19 લોકો બીમાર થયા છે તે 19 લોકોમાં સારવાર આપવી પડી. હાલ જો કે તમામે તમામ લોકોને રજા આપી દેવામાં આવી છે. તો કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. બીજા મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય. 7મા પગાર પંચ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનાથી મળશે પગારમાં વધારો. કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. 7મા પગાર પંચ અંગે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનાથી પગાર ભથ્થામાં તેઓને વધારો મળશે. તો જે રીતે કહી શકાય કે કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. મોંઘવારીને લઈને એક બાજુથી લોકો ત્રાસ્યા છે, પરંતુ અહીંયા સરકારી કર્મચારીઓની જો વાત કરવામાં આવે તો 7મા પગાર પંચ અંગે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ઓગસ્ટ મહિનાથી, એટલે કે આવતા મહિનાથી પગાર વધારામાં લોકોને લાભ મળશે. તો જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા 7મા પગાર પંચનો આખરે ક્યારે તે લોકોને લાભ થશે, ક્યારે તેમને વધારો મળશે તેની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરનામું બહાર પડ્યું છે. 7મા પગાર પંચ અંગે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનાથી તેઓને પગાર ભથ્થામાં વધારો મળશે, એટલે કે માત્ર 1 મહિના બાદ તે તમામે તમામ લોકોને પગાર ભથ્થામાં વધારો મળશે. તો હત્યા કેસમાં ફસાયેલ સાબરમતી જેલમાંથી એક કેદી 18 ફૂટની ઊંચી દિવાલ કૂદીને ત્યાંથી ફરાર થઈ ગયો અને કહી શકાય કે જેલ પ્રશાસન દોડતું થઈ ગયું. ખૂબ જ ચોંકાવનારી વાત કહી શકાય. જે પ્રકારે આ ઘટના ઘટી હતી હજુ પણ તેની તપાસ થઈ રહી છે. આખરે કેવી રીતે આ ઘટના ઘટી, ઘણા બધા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. ત્યારે ત્યાં ફરજ પર હાજર વોચ ટાવર પર એક એસઆરપીની બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જોકે હાલ આરોપીને શોધી પાડવા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 4 ટીમો કામે લાગી છે. તેમ છતાં આરોપી સુધી પહોંચી શક્યા નથી. માત્ર શંકાસ્પદ લોકેશનને આધારે આરોપી અપોલો હોસ્પિટલ તરફથી નાસી છૂટ્યો હોવાનું તારણ જાણવા મળ્યું છે. બીજી તરફ જેલ તંત્રની સિક્યુરિટી તોડવી એ ઇમ્પોસિબલ હોવા છતાં પોસિબલ કેવી રીતે બની તે બાબતે પોલીસ તંત્ર પણ ગૂંચવાડો ઉભો થયો છે.
અમદાવાદની સાબરમતી જેલમાંથી ગઈકાલે કેદી ફરાર થઈ ગયો હતો, જે મામલે આજે નવો ખુલાસો થયો છે, જેમાં કેદી પ્રવીણને ભાગવામાં તેની પત્ની અને તેના મિત્ર જ હોવાનું પોલીસનું કહેવું છે, કારણ કે પ્રવીણ જ્યારે ફરાર થયો ત્યારે તેની પત્નીનું મોબાઈલ લોકેશન જેલ બહાર મળી આવ્યું હતું, જેને લઈને પોલીસે તપાસ તેજ કરી છે. આ સાથે 2 દિવસ પહેલા પ્રવીણને તેની પત્ની અને મિત્ર મળવા આવ્યા હતા, જેથી પોલીસે તેની પત્ની અને મિત્રને બોલાવીને પૂછપરછ શરૂ કરી છે. જેથી આ સમગ્ર મામલે જોતા એવું લાગે છે કે આ ત્રણે ભેગા મળીને 2 દિવસ પહેલાથી જ પ્રી પ્લાન બનાવ્યો હતો અને પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. બીજી તરફ એ પણ સવાલો ઉભા થયા છે કે 365 દિવસ વીજ કરંટ ચાલુ હોવા છતાં દિવાલ કૂદીને કેવી રીતે પ્રવીણ ફરાર થયો, ત્યારે હાલ તો જેલ તંત્રની સુરક્ષા પર પણ સવાલો ઉભા થયા છે. જેલ ઓપનિંગ દરમિયાન આ આરોપી યાર્ડની અંદરની આવેલી દિવાલ ઉપર ચડી દિવાલની ઉપર લગાવેલ લોખંડના એંગલની સહાયથી જેલની બહાર નીકળતી મેઇન દિવાલ સુધી પહોંચી ગયેલો અને ત્યાંથી કૂદી મેઇન દિવાલ કૂદી બહારની સાઈડેથી ભાગી ગયેલ છે. અમદાવાદના વસ્ત્રાલ ખાતે મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે. આ કામ ચાલુ હતું એ દરમિયાન જ એક લોખંડનો પિલ્લર ધરાશયી થયો હતો. આ ઘટનાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ સમયે ટ્રાફિક ઓછો રહેતા મોટી દુર્ઘટના ટળી છે. હાલમાં પિલ્લરને કાપીને ત્યાંથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હું એ બાજુમાં ઓટા ઉપર જ બેઠો હતો, જોઈ રહ્યો તો ટ્રેનથી એ લોકો એમનું કામ ચાલુ હતું, એની અંદર ગમે તે ટ્રેનના ફોલ્ટથી એ લોકોએ બાજુના તાર સાથે પટકાણી ટ્રેન અને એનાથી ડાયરેક્ટ પિલ્લર નીચે આવીને પડ્યો. તો આખરે દલિત સમાજના રોષ બાદ આખરે સરકાર જાગવું જ પડ્યું છે. સરકાર જાગી છે ને ભાજપે કોર કમિટીની બેઠક કમલમ ખાતે કરી હતી. આ બેઠકમાં દલિત સમાજના ટોચના નેતાઓએ પણ હાજરી આપી હતી, જેમાં રાજ્યમાં દલિત રોષે મુદ્દે ડેમેજ કંટ્રોલની કવાયતની ચર્ચા થઈ. મહત્વનું છે કે સરકારની દલિત ઉત્કર્ષ કામગીરી ગામે ગામે પહોંચાડવા માટે મિટિંગ યોજવામાં આવી હતી. જોકે દલિત મુદ્દે વિપક્ષ તરફે ન જાય તે માટે ભાજપની કવાયત કરવામાં આવી હોવાનું ચર્ચાય છે. તો આ તરફ ઉના કાંડ બાદ જે આખી ઘટના ઘટી હતી અને ત્યારબાદ હવે આજે જ્યારે બેઠક યોજવામાં આવી તેને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાં તેમણે કોંગ્રેસને જવાબદાર ઠેરવતા જણાવ્યું છે કે ભૂતકાળમાં ગુજરાતમાં જ્યારે શંકરસિંહ વાઘેલાની સરકાર હતી ત્યારે કોમી રમખાણો અને દલિતો પર અત્યાચારો કરવામાં આવ્યા હતા, જે કોંગ્રેસ આજે ભૂલી ગઈ છે ને હવે રાજ્યને ચોતરફ બદનામ કરી રહી છે. સરકાર દલિત તરફી બધા નિર્ણયો કર્યા છે. દલિતો ઉપર દમનની વાત જ પેલા કોંગ્રેસની બેબુનિયાદ છે, પાયા વગરની વાત છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં ગુજરાતમાં અસંખ્ય બનાવો એવા બન્યા છે કે આ દલિતોના આખા સમૂહે હિજરતો કરવી પડી છે અને અસંખ્ય દલિતોને કોંગ્રેસના રાજ્યમાં એમના મર્ડરો પણ થયા છે. તો ઉનામાં જે દલિત કાંડ થયું તેને લઈને કોંગ્રેસ હવે આગળ આવી છે અને કોંગ્રેસે રાજ્યભરમાં દમન પ્રતિકાર ધરણા કર્યા છે. ત્યારે અમદાવાદના કલેક્ટર કચેરી પાસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં દમન પ્રતિકાર ધરણા યોજવામાં આવ્યા હતા, જ્યાં કોંગ્રેસના કાર્યકરોએ પુતળા દહનનો પ્રયાસ કરતા પોલીસે તેઓને અટકાવ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતા. मानवता के साथ है, मानवता में बिलीव करते हैं, न्याय में बिलीव करते हैं, संविधान में बिलीव करते हैं. इसलिए हम चाहते हैं कि गुजरात की जनता को पूरा न्याय मिले, सभी वर्गों को, और खास करके आज जो आक्रोश दलित समाज में है उसकी वजह ये है कि उनको न्याय नहीं मिल रहा है. ગાંધીજીએ કીધેલું કે મારે જો પુનર્જન્મ જો હોય એવું કંઈ હોય તો હું દલિતના ઘરમાં પુનર્જન્મ લઈશ. એટલે હું દેશના તમામ લોકોને કહેવા માંગુ છું કે જરા દલિત બનીને પોતાની જાતને અનુભૂતિ કરો કે દલિત એટલે શું. આ દેશમાં 5000 વર્ષ કરતા વધારે અન્યાય સહન કરવાવાળો અસ્પૃશ્ય ગણાતો આ સમાજ, એને જો બાકીનો સમાજ આવી રીતે તાડન કરે, આવી રીતે મારે, હેરાન કરે અને અમાનવીય કૃત્ય કરે તો એને વખોડવા જોઈએ. સરકારે પૂરા પગલાં લેવા જોઈએ. આમાં રાજકારણ નથી, માનવતા છે
અને આ રીતે જેને સમાજે વર્ષો સુધી કચડ્યો છે એ સમાજને જો સરકાર પણ કચડવાની હોય તો માફ કરો, આ સરકારની સામે પૂરો જંગ ખેલવામાં અમને કોઈ રોકી નહીં શકે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને પાસના આગેવાન કહેવાતા હાર્દિક પટેલ ઉદયપુરમાં તેને મળવા માટે રાજસ્થાન ઓબીસી સમાજ અને મુસ્લિમ મહાસભાના અગ્રણીઓ મળ્યા. રાજસ્થાનમાં ઓબીસી સમાજની અનામતની લડાઈમાં હાર્દિકને સહકારની અપીલ કરી હતી. ઓબીસી અને મુસ્લિમ મહાસભાના નેતાઓએ લીધેલી હાર્દિક પટેલની મુલાકાતથી રાજસ્થાનનું પણ રાજકારણ ગરમાઈ ગયું છે. તો સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉનાકાંડમાં જે દલિત કાંડ થયું હતું તેને લઈને મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધની અગર જો વાત કરવામાં આવે તો દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો આપી વિરોધ કરાયો છે. ત્યારે દલિત સાહિત્યકારો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા એવોર્ડ અને રોકડ પુરસ્કાર આવતીકાલે અમદાવાદ ખાતે પરત કરશે. અમૃતલાલ મકવાણા આવતીકાલે તારીખ 27 જુલાઈના રોજ બપોરે 3:30 કલાકે અમદાવાદ ખાતે કલેક્ટરને તેમને મળેલા એવોર્ડ, રોકડ રકમ, શાલ સહિત પ્રશસ્તિ પત્ર પરત કરશે. લેધર એટલે શું છે? લેધર એટલે ચામડું છે. તો તમને એ ચામડાની બેગ લઈને નીકળો છો ત્યારે તમને અસ્પૃશ્યતાનો અનુભવ નથી થતો. પણ એક રોહિદાસ સમાજનો માણસ જયારે ગાય કે ભેંસ પાડવા જાય એનું ચામડું ઉતારે એને તમે અસ્પૃશ્ય ગણો? અમદાવાદના નવા વાડજમાં દલિત સમાજ દ્વારા રેલી યોજવામાં આવી છે. આ રેલીનું આયોજન ચંદ્રભાગા વિસ્તારના દલિતો દ્વારા યોજવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો જોડાયા છે અને ઉના દલિત કાંડના મુદ્દે દલિત સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારની ઘટનાને પગલે રાજકીય પક્ષો અને આગેવાનો આ મુદ્દે રાજકીય લાભ લેવાના આશયથી વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે. જેમાં અરવલ્લીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહની આગેવાનીમાં ટાઉન હોલ નીચે ધરણામાં મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા. જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી દલિતો પર થયેલા હુમલા અને દલિત વિરોધી કૃત્યો કરનારા સામે કડક પગલાં લેવામાં આવે અને આવા તત્વોને જેલ હવાલે કરવાની માંગ ઉઠી. સમગ્ર ગુજરાતની અંદર આ ભાજપની સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલી છે અને આપ સૌ જોયું તેમ ઉનાની અંદર જે બનાવ બન્યો, દલિતો પર જે ક્રૂર અત્યાચાર કરવામાં આવ્યો છે, તે અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોડાસા મુકામે આ દમન પ્રતિકાર ધરણા કરી અને અમે આ સરકારના બહેરા કાન ખોલવા માંગીએ છીએ કે સમગ્ર ગુજરાતની અંદર આ દલિતો પર થયેલો જે અત્યાચાર છે તેને સખત શબ્દોની અંદર કોંગ્રેસ સમિતિ સંપૂર્ણપણે વખોડી નાખી છે. તો આ તરફ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા ચંદ્રભાગામાં દલિત સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા દલિત સમાજના લોકો જોડાયા હતા. સાથે મહિલાઓ પણ જોડાઈ હતી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલીમાં દલિત સમાજના લોકો દ્વારા બેનરો અને પોસ્ટરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અમે ઉનાના સબડિયાળા ગામની દલિત હત્યાના વિરોધમાં આજે મૌન રેલીનું આયોજન કર્યું હતું. અમને પરમિશન આપવામાં નહોતી આવી, તેમ છતાંય અમે અડધા રસ્તા સુધી રેલીનું આયોજન કર્યું. મૌન રેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખેલો. પોલીસે ઘણો સહકાર આપ્યો છે. ઉનામાં થયેલા દલિત અત્યાચારનો મામલો હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા ધર્મ પરિવર્તન માટે ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. પાલનપુરના સિમલા ગેટ ખાતેથી એક રેલી યોજાઈ હતી. 100 થી વધુ લોકોની હાજરીમાં એક રેલી યોજાઈ હતી અને કલેક્ટર કચેરીએ જઈ આવેદન આપી બૌદ્ધ ધર્મ સ્વીકારવાની જાહેરાત કરાઈ હતી. અત્યાર સુધીમાં 200 જેટલા દલિત ધર્મ પરિવર્તન માટે ફોર્મ લઈ ગયા છે. ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ લોક જુવાળ ફાટી નીકળ્યો છે. સમગ્ર દલિત સમાજે અત્યાચારના વિરોધમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દમન પ્રતિકાર ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રાજકોટમાં હોસ્પિટલ ચોકમાં આવેલા આંબેડકરની પ્રતિમા પાસે ધરણા યોજવામાં આવ્યા. જિલ્લા પંચાયત પ્રમુખ અને કોંગ્રેસના નેતા દિનેશ ચોવટિયાએ કહ્યું કે ભાજપ દમન કરી રાજ કરવાવાળી સરકાર છે. સરકારે પહેલા પાટીદારો પર અને ત્યારબાદ દલિતો પર દમન ગુજાર્યો છે.
ઘણા વર્ષોથી આ જ્ઞાતિ આધારિત રાજકારણ પોતાનું કરવા માટે ભડકાવે છે. સામાન્ય ગરીબ પ્રજાને પોલીસ ખાતા દ્વારા અને અન્ય એના લુખાઓ અને ગુંડાઓ દ્વારા માર ખવડાવવામાં આવે છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં આજે કોંગ્રેસ દ્વારા દમન પ્રતિક ધારણાનો આજે સવારના 8 થી 10 થી સાંજના 5 સુધી એક કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સમગ્ર ગુજરાતની પ્રજાને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે કે આ ભાજપ સરકાર છે એ દમન કરી અને રાજ કરે છે અને એના અનુભવો છેલ્લા 1 વર્ષથી સમગ્ર ગુજરાતની પ્રજા જોવે છે. તો પારુલ યુનિવર્સિટી દુષ્કર્મ મામલાના કહી શકાય કે જયેશ પટેલ જે આરોપી છે તેને ઝટકો લાગ્યો છે. જયેશ પટેલે હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જયેશ પટેલે હાર્ટ અને લીવરમાં તકલીફ હોવાનું કારણ જણાવીને હાઈકોર્ટ પાસેથી જામીન માંગ્યા હતા, જેને લઈને હાઈકોર્ટે જયેશ પટેલને યુએન મહેતા હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જયેશ પટેલના કેસને લઈને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરવામાં આવી છે, જેમાં જયેશ પટેલની મેજિસ્ટ્રીયલ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. દ્વારકાના સલાયાનું વહાણ કહી શકાય કે ઓમાનના દરિયા નજીકથી મળ્યું છે. બિલકુલ આ વહાણ ગુમ થઈ ગયું હતું. અલ અબુ કાસિમ વહાણ મછીરા આઇલેન્ડ નજીક ડૂબતા 17 ખલાસીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ વહાણ 6 કરોડની કિંમતનું છે તેમજ 1500 ટન વજન હેરફેરની કેપેસિટી ધરાવતું છે. જૂનાગઢના ભવનાથ તળેટી વિસ્તારમાં ફરી એકવાર સિંહોએ દેખા દીધી છે. એક બે નહીં પરંતુ 5 સિંહોએ દેખા દીધી છે. રોડ પર આવી ચડેલા સિંહને જોવા માટે લોકો ઉમટી પડ્યા. સિંહોએ ભવનાથ મંદિરની પાછળના ભાગમાં લટાર મારી હતી. જોકે કરુણ વાત તો અહીંયા એ છે કે કેટલાક તીખળખોરોએ સિંહોને હેરાન કરવાનું પણ ન છોડ્યું. સિંહ પાછળ ગાડી દોડાવીને કેટલાક વાહન ચાલકોએ સિંહોને પરેશાન કરી દીધા હતા. અમરેલીના કુવામાં કહી શકાય કે એક બાળકી ઘરમાં રમી રહી હતી અને એવા જ સમયે અચાનક કોબરા સાપ ઘરમાં આવી ગયો. જી હા, સાંભળીને આપને પણ નવાઈ લાગશે, પણ આ ખૂબ જ સાચી ઘટના છે. સાપની જાણ થતા સર્પ સંરક્ષણ મંડળને સંપર્ક સાધવામાં આવ્યો, ત્યારે તેના દ્વારા ઝેરી સાપને પકડી સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં બાળકીને કોઈ હાનિ પહોંચી ન હતી. ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં લૂંટના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે. એવામાં અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના વસ્ત્રાપુરમાં રૂપિયા 20 લાખની થયેલા લૂંટના મામલામાં પોલીસે શંકાના આધારે ફરિયાદીની પૂછપરછ શરૂ કરી હતી. ફરિયાદીના કહેવા પ્રમાણે સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે અને તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવશે. હાલમાં પોલીસ ફરિયાદના પૂછપરછ અને તેને બતાવ્યા પ્રમાણે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં થતી ઘરફોડ ચોરી કરતી ગેંગને પોલીસે પકડી પાડી છે, જેમાં 3 વ્યક્તિઓને પોલીસે પકડી લીધા છે. જી હા, 3 યુવાનોને સયાજીગંજ પોલીસે ઝડપી લીધા છે. પોલીસે મળેલી બાતમીને આધારે વોચ ગોઠવીને કડક બજારના સુરજ પ્લાઝા કોમ્પ્લેક્સ પાસેથી રવિ દંતાણી, વિજય દંતાણી અને મનુ દંતાણીને ચાંદીના દાગીના, વાસણો અને ઇમિટેશન જ્વેલરી સહિત 53,000 રૂપિયાના મુદ્દામાલ સાથે સયાજીગંજ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. એમને તપાસ દરમિયાન પૂછપરછ કરતા જે એનઆરઆઈ છે, જે એબ્રોડ રહે છે અને ઘણા સમયથી આ લોકો જે બંધ મકાન પડેલા છે એમને ટાર્ગેટ બનાવતા હતા. હાલમાં અમારી તપાસ દરમિયાન ગોત્રી પોલીસ સ્ટેશને ટોટલ 11 મકાનો એમને બતાવ્યા છે જે એમને ઘરફોડ ચોરી કરેલી છે. મોસ્ટ ઇફેક્ટિવ એરિયા ગોત્રી છે, સયાજીગંજ છે, કારેલીબાગ, હરણી, સમા, લક્ષ્મીપુરા, ફતેહગંજ. આ ઇફેક્ટિવ એરિયાઓ હાલ સુધીમાં તપાસ દરમિયાનમાં જણાય આવેલ છે. રાજકોટમાં 6 માસ પહેલા એક પૂજારીની હત્યા કરવામાં આવી હતી. જી હા, રાજકોટની આ જે ઘટના હતી જેમાં રૂકડિયાપરા નદીના કાંઠે આવેલા મેલડી માતાના મંદિરના પૂજારીની 6 માસ પહેલા હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પૂજારીની હત્યાનો હત્યારો બીજું કોઈ નહીં, સગો પુત્ર જ નીકળતા
સ્થાનિક લોકોમાં સનસનાટી ફેલાઈ જવા પામી છે. પૂજારી કાળુબા જાડેજાની તેમના પુત્ર જયેન્દ્રસિંહ જાડેજાએ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપી છેલ્લા 5 માસથી નાસ્તો ફરતો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મોરબીથી રાજકોટ આવતા તેને ઝડપી લીધો હતો. પિતા સાથે અવારનવાર ઝઘડો થતા 6 માસ પહેલા એક રાત્રિએ હોશનો ઘા મારીને લાખ સળગાવીને નદીના કાંઠે ફેંકીને ફરાર થઈ ગયો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. તો અમદાવાદમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો એ આખા કાંડને આજે 8 વર્ષ વીતી ગયા છે. એવું જ લાગે છે જાણે હમણાં જ આ ઘટના ઘટી હોય, કારણ કે આ નામ સાંભળીને, આ દ્રશ્યો જોઈને લોકોના રૂવાડા ઉભા થઈ જાય છે. ઘણા લોકોએ પોતાના સગાવાલાના જીવ ગુમાવ્યા છે. શું હતી, કેવા પ્રકારની આ કરુણ દાસ્તાન હતી, જોઈએ આ રિપોર્ટમાં. આતંકની આગમાં વિખેરાયો પરિવાર. ભાઈ અને પિતા ગુમાવ્યા, પણ ન હાર્યો હિંમત. અમદાવાદના અસારવાલ વિસ્તારમાં રહેતો આ છે વ્યાસ પરિવાર, જેને ભગવાને તમામ ખુશીઓ આપી હતી. પરંતુ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં સુખી પરિવાર એક પલમાં સ્મશાન જેવું બની ગયું. પરિવારના મોભી અને મોટા દીકરાને આતંકી હુમલાએ મોતના મુખમાં ધકેલી દીધા. જ્યારે નાનો દીકરો 3 મહિના સુધી મોત સામે જંગ લડીને જીવતો પાછો આવતા તેની માતાને જીવવાનો આધાર મળ્યો. બ્લાસ્ટ થયો અને અહીંયા ઘેર સમાચાર મળ્યા કે આવું થઈ ગયું એટલે અમને તો ખૂબ મોટો આઘાત લાગી ગયો. અને અમારા પરિવારમાં મારા પતિ અને બાબુ બંને ગુજરી ગયા અને નાના બાબાને પણ ખૂબ જ ઈજા થઈ હતી, પણ એના વર્ષ પછી સારું થઈ ગયું. ઘટનાની વિગતવાર વાત કરીએ તો 26 જુલાઈ 2008ની સાંજ હતી. વ્યાસ પરિવારના 2 દીકરાને તેના પિતા દુષ્યંતભાઈ સિવિલ હોસ્પિટલની નોકરીથી છૂટ્યા બાદ સાયકલ શીખવાડવા ટ્રોમા સેન્ટર સામે આવેલા મેદાનમાં લઈ ગયા. બંને બાળકોને સાયકલ શીખવીને પરત ફરતા હતા ત્યારે એક મિત્રની મુલાકાત થતા તે બંને બાળકોને ટ્રોમા સેન્ટરની બહાર ઉભા રાખીને અંદર ગયા અને તે જ સમયે ટ્રોમા સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ થતા દુષ્યંતભાઈ અને તેમના બંને પુત્રો રોહન અને યશ આતંકીના કહેરની ઝપેટમાં આવી ગયા, જેમાં દુષ્યંતભાઈ અને મોટા દીકરા રોહનનું સારવાર દરમિયાન મોત થયું. પરંતુ 9 વર્ષનો યશ 3 મહિના સુધી હોસ્પિટલમાં મોત સામે લડીને જીવતો પાછો આવ્યો. સિવિલ હોસ્પિટલ વિદ્યા મેડિકલ ગ્રાઉન્ડમાં સાયકલ શીખવા ગયા હતા. ત્યાંથી 7 કે 7:30 ઘરે પરત ફરતા હતા ત્યારે મારા પપ્પાને બાજપુનગરથી કોઈક પેશન્ટ આવ્યો હતો, તેથી ત્યાં જોવા ગયા તેમાં પપ્પાને. ત્યારબાદ થોડીક વાર રહીને ત્યાં બ્લાસ્ટ થયો. જે પરિવારમાં હંમેશા 2 ભાઈનો કિલકિલાટ રહેતો હતો, તે જ પરિવારમાં આજે આંસુ અને ભયાનક બ્લાસ્ટની યાદ સિવાય બીજું કાંઈ બચ્યું નથી. આજે પણ 16 વર્ષનો યશ અને તેની માતા પોતાના સ્વજનોને યાદ કરે છે. આવા અનેક પરિવાર છે જેને વર્ષ 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. 26 જુલાઈ 2008 શનિવારનો આ દિવસ અનેક પરિવાર પર કાળો કહેર બનીને વરસ્યો. મેઘાણીનગરના વ્યાસ પરિવાર પર આ બોમ્બ બ્લાસ્ટનો ધડાકો તેને છિન્ન ભિન્ન કરીને રહ્યો. પરિવારના મોભી અને તેનું બાળક બોમ્બ બ્લાસ્ટમાં છીનવાઈ ગયા. ત્યારબાદ તેની માતા અને એક પુત્ર છેલ્લા 8 વર્ષથી આ બોમ્બ બ્લાસ્ટના સપના જોઈને આજે પણ ડરી રહ્યા છે અને ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ પ્રકારનો બોમ્બ બ્લાસ્ટ કોઈ પણ વ્યક્તિ સાથે અને કોઈ પણ સ્થળે ક્યારેય ન થાય. કેમેરામેન હિરેન શાહ સાથે વિશાલ મહેતા, VTV ન્યૂઝ, અમદાવાદ.